સૌથી પહેલા તો શ્વેતા, વિશ્વાસ જો ઊંડો હોય તો કરુણાના દ્વાર ખોલી જતા હોય છે. અને જે દંપતી સંતાન ઈચ્છે છે તેમના માટે આજનો શો ન માત્ર માર્ગદર્શન માટે પરંતુ એક નવી આશા, એક નવું કિરણ, એક નવા સંદેશ સાથેનો પણ રહેવાનો છે. તો મારે આપની પાસેથી જાણવું છે કે સંતાન યોગ માટે દરેક દંપતી માટે આપ પહેલા તો શું માર્ગદર્શન આપવા માંગશો? સૌથી પહેલાં જેમને પણ સંતાન પ્રાપ્તિ કરવી હોય તો તમારી એટલે કે પતિ પત્નીની એનર્જી કેવી છે. કારણ કે જ્યારે આપણે કંઈક ઈચ્છતા હોય છે ત્યારે આપણે એટલું બધું અંદર જતા હોઈએ છીએ વિચારોથી કે એટલી બધી નેગેટિવિટી પછી ક્રિએટ થવા લાગે છે, ડાઉટ્સ આવવા લાગે છે કે થશે નહીં થાય, કેવી રીતે થશે. અને આના કારણે આખી જે એનર્જી છે, આપણી ઓરા છે, એ ડિસ્ટર્બ થઈ જતી હોય છે. તો પહેલાં તો તમે અત્યારે જો વિચારી રહ્યા છો કે તમને સંતાન થાય અને તમે પ્લાન કરી રહ્યા છો તો પહેલાં તો તમે પોતાને જાણો કે તમારી અત્યારે એનર્જી કઈ દિશામાં જાય છે, પોઝિટિવ તરફ કે નેગેટિવ તરફ. બીજી વાત કે જ્યારે પણ તમે સંતાન માટેની ઈચ્છા રાખતા હોય કે પ્લાન કરતા હોય તો તમારે 4 થી 6 મહિના પોતાના શરીરને, પોતાના મનને આપવા જરૂરી છે. કારણ કે જો તમારું શરીર 6 મહિનાથી તમે રેડી કર્યું છે કે હવે હું રેડી છું એક એવી એનર્જી, એવી આત્માને આવકારવા કે જે આ દુનિયા માટે આવશે, અમારા માટે આવશે, તો ત્યારે એ એનર્જી તમારા શરીરમાં, જે સ્ત્રી છે એના શરીરમાં આવે છે. પણ શરીર જો ખરાબ છે, ક્યાંક નેગેટિવિટી છે કે તમે મનથી પણ નેગેટિવ છો કે ક્યાંક તમને શરીરમાં રોગ છે તો આના ચાન્સીસ ઓછા થઈ જાય છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ મારી પાસે આવે છે, એવા દંપતી મારી પાસે આવે છે કે જેમને આ પ્રશ્ન હોય છે તો પહેલાં તો હું ટેરોમાં ચેક કરું છું કે અત્યારે એમની એનર્જી કેવી છે અને શું કરવાની જરૂર છે. બીજી વાત કે ગર્ભ સંસ્કાર વિશે તમે જાણ્યું હશે. ગર્ભ સંસ્કાર એટલે કે જ્યારે માતા માતૃત્વ ધારણ કરે છે ત્યારે 9 મહિના બહુ જરૂરી છે કે તમે એ સમયે શું કરો છો. પણ ગર્ભ સંસ્કાર એટલે કે તમે જ્યારે પ્રેગ્નન્ટ થાવ છો એની પહેલાંની પણ વાત છે કે જ્યારે તમે પ્રેગ્નન્સી પ્લાન કરો છો ત્યારે તમારે શું કરવાની, શું ના કરવાની જરૂર છે. પ્રેગ્નન્સીમાં યોગ કરવા, મેડિટેશન કરવું અને મંત્ર જાપથી લઈને ઘણું બધું કરવું જરૂરી છે. અને આ જ એની પહેલાં પણ જરૂરી છે. તો આવું ઘણા બધા આપણા પાયા છે કે જેના ધ્યાન રાખવા જરૂરી છે. તો આ પ્રમાણે તમે જ્યારે આગળ પ્લાન કરીને કરો છો તો તમને સંતાન પ્રાપ્તિ થવા લાગે છે. સારા ન્યૂઝ પણ જલ્દીથી તમને મળી શકે છે. શ્વેતા, તમે એનર્જીની વાત કરી, પરંતુ સંતાન ઇચ્છુક જે દંપતી છે એમને અસરકારક પરિણામ મળે એના માટે સાચા કોઈ એવા ઉપાય કે જેનાથી એમને અસરકારક પરિણામ પણ મળે, એવા કોઈ મંત્રો હોય તો એ મંત્રો પણ તમે કહી શકો? હા, ચોક્કસ. આપણા શાસ્ત્રમાં, આપણા વેદોમાં બધાના સોલ્યુશન્સ છે. તો સંતાન પ્રાપ્તિ માટે સંતાન ગોપાલ મંત્રનો જાપ દરેક દંપતીએ કરવો જોઈએ. ખાસ તો એ સ્ત્રીએ કરવો જ જોઈએ, પણ જો બંને ભેગા મળીને કરે છે તો આનાથી ફાયદો બહુ જ થાય છે. હવે આ જે મંત્ર છે એ બહુ જ પાવરફુલ અને અસરકારક મંત્ર છે. અને એવું નથી કે આજે કર્યો તો તમને રિઝલ્ટ મળી જશે. રોજ કરો જ્યાં સુધી એ પરિણામ નથી આવતું. અને આ સંતાન પ્રાપ્તિ મંત્ર બહુ જ પાવરફુલ હોય છે. તમે પૂર્વ દિશામાં ફેસ કરીને અને કૃષ્ણ ભગવાન જે બાળ ગોપાલ સ્વરૂપમાં છે એમની સામે પણ આ મંત્ર કરી શકો છો, દીવા ધૂપ કરીને. સાથે સાથે તુલસીનો છોડ બહુ જ પોઝિટિવિટી લાવે છે ઘરમાં. તો તમારો જે ઈશાન ખૂણો છે એમાં તુલસીનો છોડ રાખો અને રોજ તમે ત્યાં દીવો કરો. અને જો બંને ભેગા મળીને કપલ છે, દંપતી છે એ કરે છે તો બહુ જ સારું છે, પણ સ્ત્રીએ તો ખાસ કરવો જોઈએ. અને ત્યારે પણ તમે મંત્ર જાપ કરી શકો છો. અને ત્યારે તમે તુલસીના છોડ પાસે અસરકારક જે મંત્ર છે એ કરી શકો છો કે ઓમ પુત્રદાયી દેવી નમઃ. આ તમે 21 વખત કે 51 વખત કરો અને એ ટાઈમે મનમાં વિચારો કે તમને બહુ જ સારું શું કહેવાય કે બાળક આવે. મેલ ફિમેલનું ના ડિમાન્ડ કરો કે પુત્ર જ આવે કે પુત્રી જ આવે, આ મનમાંથી કાઢી નાખજો. કારણ કે આ જે ઈશ્વર છે, જે ભગવાન છે, એ તમારા માટે જે બેસ્ટ આત્મા હશે એ આપશે. તમારે કોઈ એવી ડિમાન્ડ નથી કારણ કે આવું જોઈએ, આ જોઈએ. એમાંથી બહાર આવવું પણ જરૂરી છે. અને મંત્ર જાપથી એ એનર્જી તમે ક્રિએટ કરશો કે જેનાથી તમને કન્સીવ થાય, પ્રેગ્નન્સી રહે.
બિલકુલ. હવે જે દંપતી તમારી પાસે આવે છે આ જ પ્રશ્નને લઈને, તો એમને શું આપ માર્ગદર્શન આપતા હો છો, સલાહ શું આપતા હો છો? સલાહમાં જે વ્યક્તિ જે કપલ મારા પાસે આવતા હોય છે જેમને પ્રેગ્નન્સી રિલેટેડ સંતાન પ્રાપ્તિ રિલેટેડ પ્રશ્ન હોય છે, તો સૌથી પહેલાં હું એમનું ચેક કરું છું કે અત્યારે એમની એનર્જી કેવી છે. કેમ કે આપણા શરીરમાં જે 7 ચક્ર છે એમાં પણ 2 ઇમ્પોર્ટન્ટ પ્રેગ્નન્સી માટેના ચક્ર છે, આપણું મૂલાધાર સ્વાદિષ્ટાન ચક્ર અને મણિપુર ચક્ર. તો પહેલાં તો એ ચક્રની એનર્જી કેવી છે અને એના માટે શું ઉપાયો કરવા જોઈએ એ પણ હું માર્ગદર્શન આપતી હોઉં છું. બીજી વાત કે બંને વચ્ચેનું રિલેશન પણ બહુ જ મેટર કરે છે, કારણ કે બંનેની એનર્જી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સંતાન પ્રાપ્તિ માટે. તો ટેરો આપણને એમાં પણ ગાઈડન્સ આપતું હોય છે કે અત્યારે તમારા બે વચ્ચેની એનર્જી કેવી છે અને શું એમાં કરવાની જરૂર છે. સાથે ઘરની ઉર્જા કે તમારો જે બેડરૂમ છે એમાં ક્લટર ના હોવું જોઈએ, તમારો જે પલંગ છે એ ચોખ્ખો હોવો જોઈએ, નીચે કોઈ આડીઅવડી વસ્તુઓ ના હોવી જોઈએ, ને રૂમમાં ખાસ કરીને ટીવી ના હોવું જોઈએ. ઇલેક્ટ્રોનિક્સ બને એટલું ઓછું રાખો અને ઘરમાં એ બેડરૂમમાં છોડવા રાખો. અને તમે તમારા બેડરૂમમાં જ્યાં તમારી નજર પડે છે આંખો ખુલતાની સામે જ, ત્યાં તમે બાળકૃષ્ણનો ફોટો રાખી શકો છો, હસતા બાળકોનો ફોટો રાખી શકો છો. આ બધું પણ તમે કરવાથી ફાયદો થશે જ.